એને આપણે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે તમારે અમારા વિડીયો સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. જો તમારો એમાં વારો આવી જાય. એવરીવન ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી જાય છે સવારના 8:30 અને જો અત્યારે બહુ જ મસ્ત વાતાવરણ છે અને વરસાદ પડે છે અને અત્યારે ભાભી થઈ ગયા છે રેડી, કેમ કે અત્યારે જવાનું છે ઓફિસે. તો ભાભી અત્યારે એનું ટિફિન ભરે છે અને નાસ્તો કરી લે છે. તો બપોરનું ટિફિન ભરી લીધું છે, પણ રોંડાનો નાસ્તો હજી ગોતે છે કે રોંડાનો નાસ્તો શું લઈ જવાનો છે. અને આજે વરસાદ પડ્યો છે બહુ જોરદાર. તો શું કરો છો ભાભી? રોંડાનો નાસ્તો ગોતે છે. જો ઘરે રહ્યા હોય ને એટલે પછી ટેવ પડી ગઈ હોય કે રોંડે ખાવાનું, એટલે પછી ત્યાં જઈને બેહાય નહીં. બધા ખાતા છે ને ત્યાં રોંડે હતા. 10 વાગે ખાય, 1 વાગે ખાય અને પાછા 4 વાગે ખાય. 4 વાગે 6 પછી 5:30 થોડીક વાર રહે પાછું ચાલુ. હા, વેફરનું પડી કોઈ લેતો જવાનું દુકાને, સાદા કરવાનું. એક વેફર પડી કઈ ન થાય. એક ન થાય બસ. પડી ગવાનું સ્વાહા થઈ જાય. એક ચાખવા મળ્યું જાય. તો જો ભાભીએ ટિફિન આમાં રેડી કરી લીધું છે અને મારું ટિફિન તૈયાર થઈ ગયું છે. અત્યારે થોડોક વરસાદ આવે છે તો અત્યારે એવું વિચાર્યું છે કે 4 વ્હીલમાં જઈએ, કારણ કે વરસાદ બહુ પડે છે. તો આજનો વરસાદ પડે છે, કાલ રાતનો 11 વાગ્યાનો વરસાદ પડે છે, એક ધારો પડે છે. આખી રાતે પડ્યો છે, અત્યારે પડ્યો છે. તો આપણે જે વરસાદનું પાણી છે ને એ આપણે ટાંકામાં નાખી દીધું છે. અત્યારે એવી સિસ્ટમ બધી ગોઠવી દીધી છે, એટલે જેટલું વરસાદનું પાણી છે ને એ આપણે હવે વાપરવાનું થાય એવું આપણે બધું ગોઠવી નાખ્યું છે. તો હવે થોડુંક લેટ થઈ જાય છે, તો હવે ઓફિસે જવાનું છે. લેટ થઈ ગયું છે, ઓફિસે જવાનું છે. ઓફિસે હાલો. તો હવે અમે જઈએ ઓફિસે, પછી મેળા પાછા 4 વ્હીલમાં. તો જો ભાભીને આપણે રસ્તામાં ડ્રોપ કરી દીધા હતા એની ઓફિસે. એ કમ્પ્લીટલી અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને હું અત્યારે જો પહોંચવા જ આવી ગયો છું. મોટા વરાછા આપણે વીઆઈપી સર્કલ પાસે પહોંચવા આવી ગયો છું. તો થોડુંક જ દૂર છે હવે અહીંથી ઓફિસ. આપણે આઈટી પાર્કની બાજુમાં છે, ડિજિટલ વેલીમાં પહોંચવાનું છે. તો થોડુંક બાકી રહી ગયું છે. અને જો આજે 4 વ્હીલ લઈને આવવું પડ્યું, કારણ કે વરસાદ બહુ વધારે હતો અને ભાભી પાસે અત્યારે રેનકોટ નથી. તો હવે પહેલાં છે ને રેનકોટની પહેલાં શોપિંગ કરવા જવું પડશે અને મારે થોડુંક રેનકોટ છે એ તૂટી ગયું છે અને ભાભી પાસે જે રેનકોટ છે જ નહીં. તો અત્યારે હમણાં 1-2 દિવસમાં આપણે રેનકોટ લઈ આવશું, જેથી કરીને આપણે 4 વ્હીલ લઈને ન આવવું પડે. નકર આપણે રોજ 4 વ્હીલ લઈને આવવાનું થાય, કેમ કે હવે તો ચાલુ થઈ ગયું છે ચોમાસું અને 4 વ્હીલમાં એવું હોય ઘણી જગ્યાએ ટ્રાફિક હોય ને તો નીકળે નહીં, તો બહુ કંટાળો આવે. તો 2 વ્હીલ લઈને જ જવાનું મને આમ વધારે પ્રિફર્ડ છે. 4 વ્હીલ તો એટલે લેવી પડે કારણ કે અત્યારે રેનકોટ ને એવું ઇસ્યુ છે ને એના લીધેથી 4 વ્હીલ લઈને જવું પડે. બાકી તો 4 વ્હીલ લઈને જવાય નહીં આમાં, કારણ કે ટ્રાફિક ક્યારેક નડી જાય ને તો અડધી કલાક તો આપણે ટ્રાફિકમાં જ રહી જાય એવું છે. તો બાય બાય છીએ. હવે આપણે પાછા મેળા ઘરે જઈને. તો જો અત્યારે વાગી જશે 7:30 અને ઓફિસથી ઘરે આવી ગયા છે. હું અને ભાભી અત્યારે ઓફિસથી ઘરે આવી ગયા છે. તો ભાભી આજે એનું શાક બનાવવાનું વિચારશે? બની હતી ને જ્યુસે, ખાલી રોટલી બાકી રહી છે. તો 7 વાગી ગયા છે. તો અમારી ઘરે અત્યારે જમવાનું હોય 7:30 થી 8માં, એટલે બધું રેડી થઈ ગયું છે, ખાલી રોટલી બાકી રહી છે હવે. તો રોટલા બનાવવાના બાકી છે ને. તો કેવો રહ્યો આજનો બીજો દિવસ તમારે ઓફિસનો? આજે કંઈ કામ કર્યું કે આજે કરી નાખ્યું કામ? ખબર પડી ગઈ આમ અવડું ગમતું મોઢું છે ને એટલે કામ કર્યું લાગે છે આજે. અમને નવરા નથી બેઠા. અને મમ્મીની લોકો જો અત્યારે કરે છે દીવાબત્તી અને નિકુંજભાઈ છે એને અત્યારે કામ ચાલુ છે જો ઓફિસનું. તો એ કરે છે વર્ક ફ્રોમ હોમ, એટલે એ બધું કામ ઘરેથી કરે છે, ઘર બેઠા. અને અમે બે જઈએ છીએ બહાર ઓફિસે અને એ ભાઈ જો અહીંયા બેઠા બેઠા કામ કરે છે અંદર ઓફિસમાં. રૂમમાં જ આખી ઓફિસ બનાવી નાખી છે બધી વસ્તુ. હા ઓહો, હા નિકુંજ લઈ આવ્યો લાગે છે નાસ્તો. વેફરના પડી ગયા દો ઓલા રાજના. આપણે બે હાટું, આપણે બે ઓફિસે જઈએ છીએ ને એટલે આપણે ખાવા જોઈએ કે નહીં, એટલે હે આજે સવારમાં જોયું હતું કે નાસ્તો ને એવું નહોતું તે. તો જો ભાભી અહીંયા રોટલી બનાવતા હતા અને ત્યાં સુધીમાં નિકુંજભાઈ આપણી માટે નાસ્તો લેવા હતા. હું લેવા હતા નાસ્તો એ હવે તમને બતાવીએ. તો જો આ છે પાવ, આ છે કંઈક ફેન્ટાસ્ટિક ચોકો ચિપ્સ એટલે કે બિસ્કિટ જેવું આવે, આ કેળાની વેફર, ફરાળી ચેવડો, નાના ભૂંગળા, નાન ખટાસ, મગની દાળ અને રાજની સોલ્ટેડ વેફર. તો એટલું નાસ્તો આવી ગયો છે. આ નાસ્તો કેમ આવ્યો છે ભાભી ખબર છે તમને? આપણી હાટું
ટિફિનમાં ભરવા હારું. ટિફિનમાં શાક રોટલી તો જોઈએ, પણ રોંઢે ખાવા જોઈએ, પછી શાક રોટલી હારે કંઈક ને કંઈક ખાવા જોઈએ. તો એટલો નાસ્તો આવી ગયો છે. પછી મમ્મીએ બટેકાની વેફર તળી નાખી છે, અને એક નાસ્તાનો આખો ડબ્બો જે આવે સ્ટીલનો મોટો ભરીને આખો સેવડો બનાવી નાખ્યો છે મમ્મી, એટલું કરી નાખ્યું છે. તો હવે નાસ્તાની કંઈ ઉપાધિ નથી અમારે 2-3 દિવસ સુધી, તો કાંઈ એટલે કાંઈ ઉપાધિ નથી. 2-3 દિવસ સુધી અમારે કાંઈ ઉપાધિ નથી. 2-3 દિવસનો નાસ્તો તો ફૂલે ફૂલ આવી જ જશે. પછી 2-3 દી કેડે ઉપાધિ કે હું કરશું નાસ્તામાં, એટલો નાસ્તો ખાઈ બહુ બહારનું. સાચી વાત છે, રોટલી તમે વધારે લઈ જાય, આવું બહારનું ન ખવાય. હું તો બહારનું ખાતું જ નથી, તમને ખબર જ છે કે બહારનું ખાતા જ નથી અમે. આ બધું નાસ્તા અમને 2-3 દિન પૂરો થઈ જાય, ખબર નહીં કોણ આવીને ખાઈ જતું હોય, કોણ કોક આવીને ખાઈ જતું હશે. જો ભાભીએ રોટલી બનાવી નાખી છે. હવે એક રોટલી બનાવી નાખી છે, એક રોટલી ત્યાં સુધીમાં. આપણે આવી ગયા છીએ ટેરેસ પર, કારણ કે મમ્મી એવું કહેતા હતા કે સોલારી કે જોઈએ હતી, કે વરસાદ તો પડ્યો છે, પણ કે સોલારી કે સાફ થઈ ગયું છે કે નથી થઈ ગયું. તો હું ઉપર સાપ જોવા આવી ગયો છું, પણ સાફ તો થઈ ગયું છે, પણ આ થોડીક કબૂતરની આપણે જે ચરક છે એ ખાલી નથી ગઈ. બાકી બધી તો કમ્પ્લીટ સાફ છે. સાફ કરવું પડે એવું લાગતું નથી હવે તો. અને વરસાદ કેવો પડ્યો તમારી ત્યાં એ તમે કમેન્ટમાં કહી દેજો. અમારી ત્યાં તો કાલે છે ને 11:30 ચાલુ થઈ ગયો હતો, અને આખી રાત ચાલુ હતો, અને સવાર સુધી એક ધારો ચાલુ હતો. અને મોટા વરા સામે એવી વાત સાંભળી હતી કે જે AR મોલ છે ને, ત્યાં બધા મૂવી જોવા ગયા હતા. એ લોકો રાતે 12 વાગે મૂવી જોવા ગયા હતા, ને 1:30-2 વાગે પાછા આવ્યા ને, તો એ લોકોની બધાની બાઇક છે ને ડૂબી ગઈ હતી. એટલું વરસાદ, ખબર નહીં શું થઈ ગયું, કે ગટર લાઇનનો કે પ્રોબ્લેમ હોય, પણ વરસાદ એટલો બધો પડ્યો હતો ને કે એ લોકોની છે ને ગાડી બધી ડૂબી ગઈ હતી. એટલો ત્યાં સુધી, એટલા લેવલ સુધી વરસાદ આવ્યો હતો, પણ રાતે. તો જો અત્યારનું વાતાવરણ છે કંઈક આવી રીતે, બહુ જોરદાર. અને આપણે ટેરેસ પર અત્યારે આવી ગયા છીએ, અને એવું લાગતું નથી સોલાર સાફ કરવું પડે, પણ થોડું ઘણું સાફ કરવું પડશે. આપણે પાણી નહીં નાખવું પડે, પાણી વગર ડાયરેક્ટ જ સાફ થઈ જાય એવું લાગે છે. તો બસ આવું છે. હવે આપણે જઈશું નીચે. તો આપણે જો અહીંયા આવી રીતના સીડી મૂકેવી છે લોખંડની, પણ આમાં જે ચડી ગયો, બાકી તો કોઈનું કામ નહીં એવું લાગે છે. અહીંયા એક હાથ એક સાઈડ જ મૂકેવું છે, કોઈ ચડે જ નહીં. આમ કોઈ છે ને આમ વેલાર ઉપર ચડવું હોય ને તો કોઈ ચડે નહીં. બાય બાય. તો હવે આપણે મળ્યા પાછા જમવા ટાઈમે. તો જો અત્યારે બની ગયું હતું સાંજનું ખાવાનું, બટેકા ગુવારનું શાક, ખીચડી, અને સાથે વેફર, રોટલી અને છાશ. તો તમારે ત્યાં અત્યારે સાંજે શું બન્યું છે એ બધા કોમેન્ટમાં કહેજો કે શું બન્યું છે. તો જો ભાભીને અત્યારે ખાવા બેસી ગયા છે બધા, નિકુંજભાઈની બધા, ખીચડી અને બટેકા ગુવારનું શાક. આપણા ગામમાં ઉપર વરસાદ પડી ગયો કે નહીં? સૌથી પહેલાં આપણા ગામમાં વરસાદ પડ્યો. હે? ઘર તણાઈ ગયું છે, એટલો વરસાદ પડ્યો છે આપણા ગામમાં. સુરતમાં વરસાદ પડ્યો, બધા આખા સૌરાષ્ટ્રમાં પડ્યો. એની પહેલાં અમારી ગામમાં વરસાદ પડ્યો હતો. આપણે મેં તમને પહેલાં જ કીધું હતું આગળના બ્લોગમાં કે વરસાદ પડી ગયો છે. અમારા ગામમાં વાવણી તો થઈ ગઈ છે. પૂછ્યું હતું આપણે ઓલાને, જમીન રાખી તેને, આપણે બધાને પહેલાં પડી ગયું. સુરતમાં આજથી પડ્યો. રંગપરમાં વરસાદ નથી. આપણે વરસાદ પડી ગયો છે. અમારું ગામ છે બારડા, અને બારડામાં આવી ગયો છે ફૂલે ફૂલ વરસાદ. ને વાવણી તો કીધું નથી થઈ ગઈ છે, 11 પહેલાંની વાવણી થઈ ગઈ છે. મોલાતમાં ખબર ન પડે ને. મોલાત માંડવી, ગાય, બાજરી બધી મોલાત કહેવાય. ગમે એ વાવ્યું હોય એને મોલાત કહેવાય. એ વાવ્યું હોય દિવાળી મોલાત એટલે પૈસા આવે. સીધી ખેતી જવા દે નામ કરે, ખબર પડે કેવું ખેતર છે. સીધું ખેતરમાં. એક કલાકે આપણા ગામ ઘરેથી ખેતર આવે, હાલી જવાનું. 4 કિલોમીટર થાય. ત્યાં રસ્તો જ નથી ગાડીનો. અત્યારે હવે રસ્તો બની ગયો કે નથી બન્યો? અહીંયા આ તો 4 કિલોમીટર જ થાય. ઓલાને ચામડી પટોળીને બધાને આખું થાય.
આપણે તો ઓલું આપણે ત્યાં 4 કિલોમીટર છે આપણે બધા હાલે. હેલો એવરીવન, તો જો અત્યારે જમીન બધા થઈ ગયા છે નવરા. ને મમ્મી શું કરો છો? રીલ્સ સ્ક્રોલ કરે છે બધા. અત્યારે જમીન બેઠા હોય એટલે બધાના હાથમાં ફોન જ હોય ને બધા શું કરતા હોય, રીલ્સની સ્ક્રોલિંગ કરતા હોય. તો ભાભીને અત્યારે પહેલો દિવસ હતો કાલે, અને આજે ભાભીને જે બીજો દિવસ ઓફિસ છે. તો કાલે તો જોયું તો આપણે બહુ ખુશ હતા બ્લોગમાં. તો આજે પૂછ્યું બીજો દિવસ છે તો આજે કેવી મજા આવી તમને ઓફિસ? આજે મજા આવી ગઈ. કેમ આજે ધીરે ધીરે મજા આવી ગઈ? કાલે તો બહુ મજા આવી ગઈ હતી ને. કાલે તો બહુ જલસા કર્યા હતા, હોતા હતા ને એવું બધું કહેતા હતા ને તમે. તો એટલે હોવાનું તો આજે હતું, પણ આજે હું કે થોડી તબિયત ડાઉન થઈ ગઈ. કામ કરી એ તો ખબર નહીં કામ કરીને કે આમ થઈ ગઈ છે. તબિયત ડાઉન થઈ ગઈ. માથું દુખે છે. પહેલા દિવસે નવું હતું એટલે બધા નવું એક પહેલા દિવસે કંઈક નવું કામ આવે એટલે બધાને મજા આવે કરવાની. બીજા દિવસે ખબર પડી જાય કે આ તો રોજનું રોજ છે, આ ન કરાય એમ. કાલ તો કર્યું જ નહોતું, થોડું કેવું જ કર્યું. કાલ કર્યું જ નહોતું એટલે મજા આવી. આજે કામ કર્યું કન્ટિન્યુ સવારે 9 થી સાંજે 6. 9 થી 6 એક ધારું કામ કર્યું. હા, 1 કલાકનો બ્રેક આવ્યો હતો. 1 કલાકનો બ્રેક. એમાં આજે વરસાદ ને એટલે કંટાળી ગયા. આમ કંટાળો આવી ગયા. આમ વરસાદનું વાતાવરણ એમ હતું સારું એટલે આમ આળસ આવતી હતી કામ કરવાની. હા, ઊંઘ આવે. એટલું ઠંડુ વાતાવરણ હોય ને એટલે આપણે ઊંઘ આવ્યા કરે એવી રીતે થયા કરે. આજે જો બપોરે માં પાવર ગયો લે તો સારું કે અહીંયા ઇન્વર્ટર નહીં હોય ને. પણ ઇન્વર્ટર એમાં શું છે કે નીચેના ફ્લોરમાં ફિટ કર્યો છે, અમારા ફ્લોરમાં નથી ફિટ છે. એટલે પંખાઓ અને કાંઈ ચાલુ નહીં, એસી બે બંધ. પાછું પાવર આવ્યો તો એસી બંધ થઈ ગયું. ઈ બગડી ગયું. એમાં ને એમાં તમે હેરાન થઈ એમાં ને ગયા. એમાં હેરાન થઈ ગયા. અને આજે વરસાદ આવ્યો તો મમ્મી ધાબુ ધોઈ નાખ્યું કમ્પ્લીટ. ટાંકો જ ભરાઈ ગયો. કેટલા વાગે ધોવા ગયા હતા સવારમાં? સવારે 8:30 અડધી કલાક ગયું. કલાકમાં ભરાઈ ગયો. કેટલી વાર લાગી હતી? 10 વાગે. તો આપણે ઉપરનું છે ને જેટલું ધાબુ હોય ને એનું જેટલું પાણી ભરાઈ જાય ને એ બધું આપણે નાખ્યું છે 4 ટાંકામાં. એટલે પાઇપલાઇન ગોઠવી દીધી છે, અને એ પાઇપલાઇનથી પાછું આપણે ઉપર ગોઠવ્યું છે. પાછું આપણે જે નળમાં આવી જાય ડાયરેક્ટ આપણે એવી સિસ્ટમ ગોઠવી દીધી છે. વિચાર કરો, આવડો મોટો ટાંકો આપણે ખાલી કરી નાખ્યો. એટલો વરસાદ પડ્યો ને તો એ તરત ભરાય હતો. કલાકમાં ભરાઈ ગયો. તો વરસાદ સવારમાં બહુ હતો ને. આપણે પણ કેટલું મોટું હોય એ આખું ધાબાનું પાણી એક એટલે ગમતી નળીમાં આવે તો ફાસ્ટ ભરાઈ જાય. તો નહીં, પણ આજે બહુ ફાસ્ટ આવતો હતો ને વરસાદ. પણ અમે નીચે બેઠા હતા ને, અમે નીચે બેહવા જાય ને ત્યારે 11:30 થી વરસાદ ચાલુ થઈ ગયો હતો. આખી રાત આવ્યો હોય છે વરસાદ. ઘરનાળા બધાને પેક થઈ ગયા હતા ને. હા, અમારા ઓફિસે બધા કેટલા ખબર 40 મિનિટ તો લેટ આવ્યા બધા ઓફિસે. અમારે એક મેડમ તો કેટલા 1.5 કલાક લેટ હા, 9 વાગ્યાનો ટાઈમ છે ને 9:30. ઓલો ઘરનાળા છે ને આ બધા એટલા બન્યા છે બધા આખા ડૂબી જ જાય. પછી ત્યાં કોઈક આવે તો પાછા ફરીને પાછા બીજા રસ્તેથી આવવાનું. તેમાં અડધી કલાક પોણી કલાક નીકળી જાય. બધા ઓફિસમાં વાતે કરતા હતા કે આજે આખો દિવસ કન્ટિન્યુ વરસાદ આવશે ને તો અમુક દૂરથી આવવાવાળા હોય ને કે અમે વયા જશે. હા, એ લોકોને પછી પાણી ભરાય છે તો ગાડી ચાલે નહીં. ગાડી નો ચાલે. એકલા ગાડી લઈને જાવું. ઘરનાળું ની બધું એ તો બધું ભરાઈ જ જાય, તરત જ ભરાઈ જાય છે. આપણે અહીંયા બધું ખબર નહીં આ લોકો કેવી રીતે બેઠું. ગાડી લઈને જાવ થોડુંક રિસ્ક વાળું, કારણ કે ગાડી બંધ થઈ જાય. ગાડી બંધ થઈ જાય. હા, અને અત્યારે ઇલેક્ટ્રિક ગાડી વાળા રોડ ઉપર છે ને, અત્યારે સવારમાં જોઈએ ને નકરા ઇલેક્ટ્રિક ગાડી વાળા દોરીને જતા હતા બધા. એ લોકો બંધ થઈ ગઈ છે. એ લોકોને બધાને બંધ જ થઈ જાય ઇલેક્ટ્રિક ગાડી વાળાને. અત્યારે ઓલી ગાડી અને ઓલું એઆર મોલ છે, જોયું આપણે મૂવી જોવા જઈએ, મોટા વરાછાનો એઆર મોલ છે. ત્યાં તો બધાની ટોવી બધા કહેતા હતા રાતે મૂવી જોવા ગયા ને, મૂવી જોઈને આવ્યા ને પાછા 1-1.5 વાગે બધાને ગાડી ડૂબી ગઈ આખી ડાબી. એટલો વરસાદ. અને એક જગ્યાએ જે છે ને કતારગામ બાજુ, તો ઓલું આપણે ખબર એ નીચેના માળમાં ઓલું આવે ગાડી પાર્કિંગ બેઝમેન્ટ આખું ભરાઈ ગયું. તો 4 વ્હીલનું બધું મૂક્યું હોય કે નહીં, બધા ઓફિસથી આવતા હોય, આખી 4 વ્હીલ ભરાઈ ગઈ. હા, અમારી જકાત નાકા અમારી જે ઓફિસ છે ને ત્યાં એવું થયું. વરસાદના લીધે આખું બેઝમેન્ટ ભરાઈ ગયું. તેમને 3 દિવસની ઓફિસથી રજા આપી દીધી હતી. બેઝમેન્ટ નીચે હોય અને ઢાળ હોય. એટલે બધું એમાં જ જવાનું. હા, બધું એમાં જ આવતું હતું. બહાર નીકળે નહીં. બહાર કાઢવા હાટું 3 થી 4 દિવસ થયા. મોટર જે આવે ને પાણી બહાર કાઢવાનું, એનાથી બહાર કાઢ્યું. એને બહાર કાઢવું કેમ? એનું કઈ કોઈ બહાર નિકાલ કરવાનો હોય જ નહીં. નિકાલ જ ન હોય. એવું કઈ મૂકવું જ ન હોય ને. આ ખબર. ગાડી જ મૂકવાની હોય. ગાડી મૂકો ત્યાંથી તો એનથી હેઠળ તો ગટર આવે જ નહીં, એનથી ઉપર ગટર આવે બધી. આ લોકો ગટર લાઈન ખબર નહીં કેવી રીતે ગોઠવતા હોય. છે ને બેઝમેન્ટ 2 છે, 1 ને 2 બે બેઝમેન્ટ છે. અમાર છે ને ગેટ ઊંચો કર્યો છે, મતલબ ઢાળ કર્યો છે એટલે બહારનું પાણી અંદર ન આવે. પાણી અંદર ન આવે.
તો આ લોકોએ કેટલાક બિલ્ડિંગ એવી રીતે ખડકી નાખી છે ને તે બેઝમેન્ટમાં જ બધું પાણી વી જાય વરસાદનું રોડ ઉપરનું પાણી બેઝમેન્ટમાં વી જાય એ બધાને કેટલા લાખો કરોડોની નુકસાન આવી બધાની ફોર વ્હીલ ડૂબી ગઈ પાર્કિંગમાં મૂકી હોય પછી શોર્ટ સર્કિટ થાય મીટર ની હા હીટરનું હા એટલે પાવર એ 3-4 દિવસ આખી બિલ્ડિંગમાં ન આવે એ લોકોને એટલા બધા હેરાન થઈ જાય અમારા પપ્પાને છે ને આમ ઢાળ કરીને ગેટ છે હા. અને પછી ન્યાય આમ ઢાળ છે બેઝમેન્ટમાં જાવ હોય ને એટલે તો ટેન્શન ન રહે કઈ તો કેટલાક લોકોને વરસાદથી આપણું ગામડામાં કેટલાકને ફાયદો થાય ને કેટલાકને આવી રીતે કરોડોનું લાખોનું નુકસાન થઈ જાય તો બસ આપણે આ જ છે કે તમારે બધાને એકબીજાનો સપોર્ટ કરતો રહેવાનો છે એટલે આપણે બધાએ આગળ વધીએ અને શું કેવું તમારું આપણા વિડીયોને શું કરી દેવાનું છે લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ પછી આપણા 1000 સબસ્ક્રાઈબર થાય એટલે આપણે કોઈ પણ એક આપણો જે સબસ્ક્રાઈબર છે ને યુઝર એને આપણે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે તમારે અમારા વિડીયો સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જો તમારો એમાં વારો આવી જાય તો તમને એક મળી જાય સરપ્રાઈઝ ગિફ્ટ પણ સ્ક્રોલ કરીને ગમે ઈ આવે તમારે લાઈવ સ્ક્રોલ અમે કરીશું. હા લાઈવ અમે બધાના નામ લખશું અને બધાને ચીઠ્ઠી ઉડાડશું કે એવી રીતે કરશું 1000 માણસનું એમાંથી જે એક યુઝર હશે ને એને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપશું કાં તો સૌથી વધારે આપણા વિડીયોમાં કમેન્ટ હશે ને એ લોકોને ગિફ્ટ મળશે અત્યાર સુધીની Comment હશે ને એને જ મળશે એને જ મળશે Subscribe તો આપણા અત્યાર સુધીના બધા વિડીયોમાં જેની સૌથી વધારે કમેન્ટ આવી હશે ને કેમ ડેઈલી કોઈક કમેન્ટ કરતા હોય તો એ લોકોને આપણે પસંદ કરીને એ લોકોને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપશું એક વ્યક્તિ છે જે ડેલી કરે છે હજી ડેલી કરતા રહે ને તો એને મળશે. હા એટલે તમારે છે ને ડેઈલી કમેન્ટ કરતી રહેવાની છે અમારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવાના હવે ખાલી 400 બાકી રહેશે તો એ થઈ જાય એટલે તમને મળી જાય સરપ્રાઈઝ ગિફ્ટ તમે કોમેન્ટ કરતા રહો. કોમેન્ટ કરતા રહીજો કે અમારા વિડીયો કેવા લાગે છે ત્યાં સુધી હવે આપણે મેળા પાછા કાલના વ્લોગમાં